જય ગજાનન, જય માતાજી। તમારી આ આદતોના કારણે તમે પૈસાવાળા નહીં બની શકો। જો આ આદતો તમારા જીવનની અંદર હોય કે તમારા પરિવારના કોઈ પણ સભ્યના જીવનની અંદર હોય તો આ આદતોને સુધારી લ્યો, નહીતર કદાચ તમે ગમે એટલી તનતોડ મહેનત કરશો, તમે ક્યારેય પૈસો નહીં બનાવી શકો, પૈસાવાળા નહીં થઈ શકો। તો કઈ આદતો છે કે જે આપણે સુધારવી જોઈએ, તો જ માતા લક્ષ્મી આપણા ઘરની અંદર વાસ કરશે? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમારે રાત્રે પૈસા ગણવાની આદત હોય કે પૈસા કોઈને ઉછીના આપવાની કે લેવાની આદત હોય તો તમારા ઘરેથી આ આદતને સુધારી લેજો। રાત્રે કોઈ પણને પૈસા આપો નહીં કે કોઈ પણની પાસેથી પૈસા લ્યો નહીં, અને રાત્રે ક્યારેય પણ પૈસા ગણો નહીં। બીજી, હેઠા હાથે ક્યારેય પણ પૈસાને સ્પર્શ ન કરો। માતા લક્ષ્મીને હેઠા હાથે ક્યારેય સ્પર્શ ન કરો। રાત્રે ક્યારેય પણ પગ ધોયા વગર શયન ન કરો। સવારમાં વહેલા ઉઠવાની આદત રાખો અને વહેલા ઉઠીને એક ઘીનો દીવો પ્રજ્વલિત કરીને 2 મિનિટ તમારે ઘીના દીવાની સામે બેસવું જોઈએ। ક્યારેય પણ મંગળવારે કોઈની પાસેથી ઉધાર ના લ્યો। અને એક ભૂલ આ મોટી નહીં કરતા ક્યારેય પણ, તમારા ઘરની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું ઘરેણું ગીરવે મૂકીને, સોનું ગીરવે મૂકીને ક્યારેય પણ પૈસા નહીં ઉપાડતા। જો તમે તમારા ધર્મપત્નીના સોના ઉપર પૈસા લાવશો તો એ પૈસો તમારો ક્યાં જતો રહેશે, કઈ રીતે જતો રહેશે એ તમને ખબર નહીં પડે અને તમે દેવાના દલદલમાં ફસાતા જશો। ક્યારેય પણ ઘરની સ્ત્રીનું ઘરેણું આપણે ગીરવે ના મૂકવું જોઈએ। આટલી આદતો જો તમારા જીવનની અંદર હોય કે આ ભૂલો તમે કરતા હોય કે કરી હોય તો આ ભૂલો તમે જરૂરથી સુધારી લેજો। જય ગજાનન, જય માતાજી।